નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ફિઝિક્સ પાઠશાલા। વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ઉદાહરણ 4 અને 5 વિશે વાત કરી હતી। અત્યારે દાખલા નંબર 6 જોવાનો છે ઉદાહરણનો। જો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર રકમ શું આપી છે ઉદાહરણ નંબર 6 ની। સ્થિર સ્થિતિમાં મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ કરીને એકી સંખ્યા એટલે 1 3 5 7 છે તેમ સાબિત કરો। શેનો? એને કાપેલા અંતરોનો ગુણોત્તર। તો જો વિદ્યાર્થી મિત્રો, અંતરોના ગુણોત્તર વિશે વાત કરીએ તો કપાયેલા અંતરનો ગુણોત્તર આપણે 1 2 1 3 5 6 1 3 5 7 એવી રીતના આવે છે। સાબિત કરો તો અહીંયા એ સંખ્યા મળવી જોઈએ આપણે। તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો। t બરાબર 0 સમયથી શરૂ કર્યું, ટાઉ 2 ટાઉ 3 ટાઉ એવી રીતના એકી સમય લઈ લીધો છે, સમાન સમયગાળો। ટાઉ ટાઉ જેટલો સમયગાળો વધતો જાય છે તો મુક્ત પતન કરતા પદાર્થે કાપેલું અંતર મુક્ત પતન કરતો હોય તો શરૂઆતનો વેગ એનો શું હોય? v0 બરાબર 0। તો આપણી પાસે આ સમીકરણ છે x v0t + 1/2 at² તો આ 0 મૂકો તો આ પદ નીકળી જાય। હવે આપણે અંતરને y લીધું છે 1/2, મુક્ત પતન માટે ગુરુત્વ પ્રવેગ g t² તો આ સમીકરણ છે અહીંયા। તો આ સમીકરણ ઉપરથી આપણે સાબિત કરશું કે ગુણોત્તર એકી સંખ્યામાં મળશે આપણે। રેડી? ચાલો જોવો। હવે વિદ્યાર્થી મિત્રો, g બરાબર -g લેશું કારણ કે પદાર્થ મુક્ત પતન કરી નીચે જાય છે ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધ, આપણે ગુરુત્વ પ્રવેગની દિશામાં, કારણ કે આપણે મુક્ત પતન જે સ્થાનેથી શરૂ કરે છે જેને ઉગમ બિંદુ તરીકે લઈએ તો નીચે જાય તો y અક્ષની ઋણ દિશા કહેવાય, એટલે અહીંયા g બરાબર -g લખેલું છે। ચાલો હવે સમયગાળો કેટલો? પહેલા t બરાબર 0 સમય લઈએ તો અહીંયા t 0 મૂકો જવાબ શું આવશે? 0। આ 0 હોય તો આપણે કેટલું છે? t બરાબર 0 એટલે અહીંયા ટાઉ મૂકીએ। રેડી? તો આ ટાઉ એટલે શું થાય? શરૂઆતમાં સમય 0 જ છે, ટાઉ ટાઉ નો સમયગાળો વધતો જાય છે, કાપેલું અંતર 0 અને કાપેલ અંતરનો ગુણોત્તર પણ કેવો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 0। રેડી? હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લઈએ ટાઉ સમયગાળા માટે। ટાઉ સમયગાળાની વાત કરીએ તો અહીંયા ટાઉ મૂકો તો જવાબ શું આવશે? g ની જગ્યાએ -g મૂકવાનું, તો -1/2 g અને t ની જગ્યાએ ટાઉ²। રેડી વિદ્યાર્થી મિત્રો? સમજ પડી આમાં? આપણે શું કર્યું છે? t ની જગ્યાએ પેલું ટાઉ લીધું તો t ની જગ્યાએ ટાઉ મૂક્યું, g ની જગ્યાએ તો -g મૂકવાનું। રેડી? હવે જો તો આ બેઠું અહીંયા છે તો આને આપણે શું કહી શકીએ? y0 કહી શકીએ। રેડી? y0 કેમ કે g બરાબર -1/2 g ટાઉ² એ બેઠો અહીંયા જેને y0 કહી શકીએ આપણે। હવે વિદ્યાર્થી મિત્રો, દરેક સમયગાળામાં કપાયેલ અંતર, હવે 0 થી આ સમયગાળામાં કેટલું અંતર કપાણું? y0 જેટલું કપાણું। રેડી? અને હવે જે પણ આપણે અહીંયા અંતર મળે એને આપણે ટાઉ સમયના અંતર આરે ભાગશું એટલે ગુણોત્તર મળશે। ટાઉ સમયનું અંતર y0 છે અને આ અંતર ટાઉ સમયનું જ છે એટલે આને y0 વડે ભાગશું તો આપણે ગુણોત્તર પહેલા કેટલો મળશે? 1। સમજ પડી આમાં? અહીંયા જે પણ આપણે કાપેલું અંતર મળે એને y0 વડે ભાગી નાખશું કારણ કે એ આપણું પહેલા ટાઉ સમયનું અંતર આવે છે। રેડી? તો બધા અંતરને y0 વડે ભાગશું તો y0 ને y0 વડે ભાગીએ 1 મળશે। હવે બીજું જોવો, બીજું જોઈએ તો વધારે ખ્યાલ આવશે। હવે આવે છે વિદ્યાર્થી મિત્રો 2 ટાઉ। 2 ટાઉ મૂકો અહીંયા તો અહીંયા 2 મૂકો તો 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4, તો 4 બહાર આવી જાય। રેડી? અહીંયા કેટલું વધશે? -1/2 g ટાઉ² એમનો રહેશે। 2 ખાલી બહાર આવી ગયા, 2 ટાઉ માંથી 2 બહાર આવે તો 2 નો વર્ગ 4 બહાર આવી ગયો। હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા -1 g ટાઉ² એ તો અહીંયા બેઠું છે તો એને y0, આને y0 કહેવાશે। તો આ આખા પદને આપણે શું કહેશું? y0। આ બે ગુણાકારમાં છે, આ y0 છે, આ 4 છે તો અહીંયા શું લખાય? 4 ટાઈમ્સ y0 લખાય। સમજ પડી? રેડી? હવે પહેલા આપણી પાસે કેટલું અંતર હતું? y0, એમાંથી આપણે 4y0 છે તો આપણે કાપ્યું કેટલું? 3y0 તો અહીંયા લખીએ આપણે કેટલું કાપેલું અંતર? 3y0 આ સમયગાળા દરમિયાન। હવે આને આપણે કીધું હતું દરેકને y0 વડે ભાગશું તો આને y0 વડે ભાગો તો કેટલો ગુણોત્તર મળશે? 3 મળે છે એકી સંખ્યામાં 1 3 તો હજી આપણે ગણીએ આગળ એટલે 5 7 એવી રીતના મળવો જોઈએ। રેડી? હવે જો વિદ્યાર્થી મિત્રો, આને ગુણાકારમાં રાખીએ એટલે અહીં જરાક 12 લખી નાખીએ એટલે આ ગુણાકારમાં લાગશે। રેડી? હવે જો વિદ્યાર્થી મિત્રો 3 ટાઉ ની વાત કરીએ
તો અહીંયા -12 આવશે. 3 નો વર્ગ, અહીંયા 3 નો વર્ગ મૂકો તો 12 આવી જાય તો 9 થઈ જાય. રેડી? અહીંયા વચ્ચે અંદર 1/2 g tau સ્ક્વેર. રેડી? તો આને આપણે શું કહીએ? y0. તો કેટલા y0 છે? 9. તો 9y0. રેડી? 9y0. આની અંદર જ રાખો તો વ્યવસ્થિત લાગશે થોડું. આપણે આની જગ્યાએ શું મૂક્યું છે વિદ્યાર્થી મિત્રો? y0 અને 9 નું 9. રેડી? હવે જો 4y0 તો એમાંથી 9 થયું તો કેટલા આપણે કાપ્યા હશે? 5y0 અંતર કાપ્યું હશે. રેડી? હવે આને y0 વડે ભાગો તો કેટલો આવશે? 5. સમજાય છે આ? ચાલો હવે આગળ. હવે એવી જ રીતના 3 પછી 5 tau લઈએ તો કેટલો આવશે? 5 12 આવી જાય તો 25. 5 નો વર્ગ કેટલો થઈ જાય? 25 થઈ જાય. રેડી? -1/2 g tau સ્ક્વેર. આ શું છે આપણી માટે વિદ્યાર્થી મિત્રો? y0 છે તો 25y0. ચાલે સોરી 1 2 3 તો અહીંયા 4 tau આવશે ને? 4 tau. તો અહીંયા કેટલો આવશે? ચોકે 16 બાર આવી જાય. અહીંયા કેટલું થશે? 16. રેડી? વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા 9y0 તો એમાંથી આપણે 16y0 પહોંચ્યા તો અંતર કેટલું કપાણું? 6 ને 1 7. તો એ લખીએ 7y0 તો આપેલું અંતર છે. રેડી? તો અહીંયા y0 વડે ભાગો તો કેટલું વધશે? 7. સમજ પડે છે આ વિદ્યાર્થી મિત્રો? હવે આવશે 5 tau. તો અહીંયા કેટલું આવશે? 25 -1/2 g tau સ્ક્વેર. રેડી? હવે આના બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે શું મૂકશું? y0. તો કેટલા y0 થશે? 25. 16 હતા એમાંથી 25 અપાઈ તો કેટલું કાપ્યું? તો કે 9y0. y0 વડે ભાગો તો કે કેટલા આવશે? 9. સમજ પડી ગઈ આમાં? હવે આપણે આગળ ન જતા ખબર પડી ગઈ આપણે કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો આવે છે? 1 3 5 7 9 એકી સંખ્યા મળે છે. તો અહીંથી આપણી ગણતરી અટકાવી દઈએ. આપણે જે સાબિત કરવાનું હતું વિદ્યાર્થી મિત્રો એ મળી ગયું છે. રેડી? તો આપણે છેલ્લે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? જોવો બોર્ડ ઉપર કે આમ આપણે જે સમાન સમયગાળામાં કાપેલો અંતરનો ગુણોત્તર કેટલો મળે છે? 1:3:5 લખી શકીએ. તો જો લખીએ આમ સમાન સમયગાળામાં કપાયેલ અંતર કેટલું છે? તો કે 1:3:5:7:9 જેવા સરળ ગુણોત્તરમાં હોય છે. રેડી? આ ગુણોત્તરમાં હોય છે જેને શું કહેવાશે? તો જેને ગેલેલિયો આપણે કીધું ગેલેલિયો નો એકી અંકનો નિયમ કહે છે. રેડી? આને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? ગેલેલિયોનો એકી અંકનો નિયમ. જે આપણે સાબિત કરી દીધું કે પદાર્થ મુક્ત પતન કરતો હોય તો સમયના ચોક્કસ ગાળામાં પદાર્થે કાપેલા અંતરનો ગુણોત્તર એકી સંખ્યામાં આવે. એ આખું ટેબલ બનાવીને ખબર પડી ગઈ વ્યવસ્થિત. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળનું ઉદાહરણ જુઓ. ઉદાહરણ નંબર 7. જો રકમમાં શું કીધું છે આપણે વિદ્યાર્થી મિત્રો? ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે ગતિમાન વાહનને શું લગાડવાની છે? બ્રેક. ત્યારે તે થોભે તે પહેલા તેને કાપેલું અંતર એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક અગત્યનું પરિબળ છે. નકર તો ગાડી ઠોકાઈ જાય, ગાડી ભટકાઈ જાય, ગાડી એક્સિડન્ટ થઈ જાય. સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવામાં
વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રયોગ માઇનસ એ, પ્રતિપ્રયોગ એટલે વિરુદ્ધ દિશામાં પ્રયોગ ઉદ્ભવે એટલે વેગ ઘટે, પર આધારિત છે. વાહન v0 અને a માટેના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર મેળવો. તો વિદ્યાર્થી મિત્રો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર મેળવવાનું છે. જુઓ ઉદાહરણ નંબર 7 ની વાત કરીએ તો ધ્યાન રાખો. તો પહેલા સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે વાત કરી દઈએ. સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે રેડી. સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જો પ્રારંભિક વેગ આપણે આપ્યો છે કેટલો છે v0. તો લખીએ પ્રારંભિક વેગ બરાબર પ્રારંભિક વેગ આપણે v0 કહીશું અને v0 બરાબર આપણે કેટલો આપ્યો છે v0 જ આપ્યો છે રેડી. પછી આપણે અંતિમ વેગ, હવે ગાડીને બ્રેક મારે તો ઊભી રહી જાય તો અંતિમ વેગ કેટલો થઈ જાય 0. તો અંતિમ વેગ v કે v બરાબર શું છે 0 રેડી. મીટર પ્રતિ સેકન્ડમાં આવશે વેગ. ઓકે ચાલો હવે આગળ જુઓ. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કાપેલું અંતર બ્રેક માર્યા પછી. સ્ટોપિંગ ડિસ્ટન્સ હવે આપણે અંતરને x લઈએ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ને કહેવાય ds મીટરમાં હશે. ઓકે તો આટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો જે રકમ આપ્યું હતું. પછી આપણે પ્રવેગ આપણે કીધું છે કે બ્રેક મારે તો માઈનસ છે વિરુદ્ધ દિશામાં. તો પ્રવેગ લઈ લઈએ. પ્રવેગ a બરાબર શું કીધું છે માઈનસ a, એને કહેવાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો v0 અને a સ્વરૂપમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ મેળવવાનું કીધું છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો યાદ કરો ગતિના સમીકરણ 3 હતા એમાંથી એક સમીકરણ આવું હતું 2ax બરાબર v2 v0 સ્ક્વેર. હવે આ બધી કિંમત આપણે આ સૂત્રમાં મૂકીએ તો જો 2 a ની જગ્યાએ શું મૂકવાનું માઈનસ a, x ની જગ્યાએ શું મૂકવાનું ds, v કેટલો છે તો કે 0 માઈનસ v0 કેટલો છે તો કે v0. હવે ds શોધવાનું છે તો ds ને કરતા બનાવીએ તો અહીંયા શું હોય તો માઈનસ v0 સ્ક્વેર માઈનસ a અને 2 છેદમાં આવે તો માઈનસ 2a થઈ જાય માઈનસ માઈનસ પ્લસ. તો ds બરાબર શું લખી શકીએ v0 સ્ક્વેર અપોન 2a. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક વેગનો વર્ગ છેદમાં 2 ગુણ્યા એનો પ્રવેગ. રેડી. તો આ થઈ ગઈ સ્ટોપિંગ ડિસ્ટન્સ. કોઈ પણ વસ્તુ ગતિ કરતી હોય તો બ્રેક માર્યા પછી કેટલા અંતર કાપીને ઊભી રહેશે વસ્તુ તો એ અંતરનું સૂત્ર મળી ગયું ds જેને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ઉદાહરણ નંબર 8. તો 8મા ઉદાહરણમાં જો વિદ્યાર્થી મિત્રો શું આપી છે રકમ બહુ મોટી રકમ છે. આપણે સમજાવ્યું છે રિએક્શન સમય એટલે જો વાંચીએ રકમ શું કે જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રક્રિયા આપવાની જરૂર પડે. ઉદાહરણ તરીકે ગરમ વસ્તુને હાથ અડાડીએ તો તરત જ પાછો લેવો પડે. રેડી. તો ત્વરિત પ્રક્રિયા આપવાની જરૂર પડે તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલા આપણે અમુક સમય લાગે છે, થોડોક સમય લાગે આપણી ક્રિયા કરવામાં કરીએ એની પહેલા. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કરે છે. એટલે આપણે કોઈ વસ્તુને અડીએ તો ગરમ લાગે તો એ તરત હાથ પાછો ખેંચીએ તો હાથ પાછો ખેંચીએ એની પહેલાનો જે સમય હોય ગરમ લાગ્યો એ સમય તો એને પ્રતિક્રિયા સમય કહેવાય. ગરમ લાગે પછી આપણે હાથ પાછો ખેંચીએ તરત નથી ખેંચાઈ જતો. રેડી. પ્રતિક્રિયા થોડીક સમય લાગે પ્રતિક્રિયા માટે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અચાનક કોઈ છોકરાને જોવે તો રસ્તા પર આવી જાય છે. રસ્તા પર આવેલા કોઈ છોકરાને જોવે છે તે તો તરત જ બ્રેક મારે છે અને બ્રેક માર્યા પહેલા જે થોડોક સમય લાગે છે વિચારવાનો એને કહેવાય પ્રતિક્રિયા સમય. ઓકે તો ખબર પડી રિએક્શન ટાઈમ પ્રતિક્રિયા સમય કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે જો રકમમાં આગળ શું કીધું છે બીજું. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો. તો પ્રયોગમાં શું કીધું છે તમારે મીટર પટ્ટીને જો આ ફોટામાં બતાવ્યું છે એવી રીતના બે અંગૂઠો એક અને 4 આંગળી વચ્ચે રાખવાની. ઉપરથી કહેવાને એક મિત્રની ફૂટપટ્ટી પકડી રાખે પછી મૂકે એટલે તમારે પકડવાની છે. એટલે પકડશો એટલે તમે જ્યાં હાથ રાખ્યો છે ત્યાંથી નહીં પકડે, ફૂટપટ્ટી થોડીક નીચે વહી જશે. તો જેટલું નીચે વહી ગયું એટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ કપાઈ ગયું. તો એ જે સમય લાગે છે એટલું અંતર કપાવવા માટે એને કહેવાય રિએક્શન ટાઈમ. રેડી. તો જો આપણે કીધું છે કે આ પ્રયોગમાં d બરાબર 21 સેન્ટીમીટર છે
તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. તો જો રિએક્શન ટાઈમની વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ આપણે. રેડી? ડી આપણે આપી દીધું છે ફૂટપટ્ટી વાળા પ્રયોગમાં. તો જો અધો દિશામાં ગતિ કરે છે ફૂટપટ્ટી, તો અધો દિશા માટે આપણે શું કહી શકીએ? જો તો v0 શરૂઆતનો વેગ સ્થિર ફૂટપટ્ટી હોય તો 0 હોય. રેડી? પછી આપણે ગુરુત્વ પ્રવેગ એ હવે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં લઈએ છીએ. હવે આપણે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ નથી લેતા. જો કે તો આપણે +g આવશે. તો +g એટલે કેટલું થાય? +9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. રેડી? હવે જો આગળ બીજું આપણે કીધું છે d સ્ટોપ. આપણે અંતર કેટલું આપે છે? d = x = 21 સેન્ટીમીટર. રેડી? તો એને મીટરમાં કન્વર્ટ કરો તો 0.21 મીટર થઈ જશે. આગળ બીજું શું કીધું છે કે આને આટલું અંતર કાપતા લાગતો સમય કેટલો હશે એ શોધવાનો છે. રેડી? તો શોધીને દીધી આપણે એ અંતર. તો હવે જો આપણે સૂત્ર શું વિદ્યાર્થી મિત્રો આવશે એ એના બાજુમાં કરીએ. સૂત્ર x બરાબર આપણે ખબર છે અંતરનું v0t + 1/2 at² સૂત્ર છે. તો d બરાબર x બરાબર કેટલું છે? 0.21. આપણે t સમય શોધવાનો છે 21 મીટર બરાબર v0 અંતર શરૂઆતનો વેગ કેટલો છે? 0. તો આ પદ આખું 0 થઈ ગયું પ્લસ 1/2 a કેટલો છે? તો કે 9.8 અને t આપણે શોધવાનો છે. તો આખું છેદમાં આવી જશે કેમ કે આ તો નીકળી ગયું છે. તો t² બરાબર 0.21 છેદમાં 1/2 9.8. હવે આ 1/2 ક્યાં આવી જશે? અહીંયા અંશમાં એટલે 2 થઈ જશે. રેડી? તો આપણે t² બરાબર વિદ્યાર્થી મિત્રો t બરાબર લખી શકીએ આ બાજુ વર્ગમૂળ. તો જો વર્ગમૂળમાં આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળની અંદર વાત કરીએ તો આપણે આ ઉપરના બેનો ગુણાકાર 0.21 * 42 થશે છેદમાં 9.8. ઓકે, ચલો વર્ગમૂળની બહાર કાઢશો વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરીને. તો ભાગાકાર કરશો તો તમને મળશે વિદ્યાર્થી મિત્રો 0.04286 અને વર્ગમૂળની બહાર કાઢશો તો મળશે 0.207. તો એપ્રોક્સિમેટલી વિદ્યાર્થી મિત્રો આપણે લઈ શકીએ 0.2 સેકન્ડ. તો આપણે કેટલો સમય મળ્યો? 0.2 સેકન્ડનો સમય મળે છે. આપણે રિએક્શન આપવા માટેનો ફૂટપટ્ટી પડે તો રિએક્શન થતા આપવા 0.2 સેકન્ડ સમય લાગે છે. 1 સેકન્ડનો 5મો ભાગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તો ઉદાહરણ નંબર 8 એકદમ ઈઝી હતું. આ તો એકદમ ખ્યાલ આવી ગયું ગુણોત્તર. પછી આ જુઓ, આમાં શું હતું? સ્ટોપિંગ ડિસ્ટન્સ પ્રારંભિક વેગ આપ્યો છે, અંતિમ વેગ આપ્યો છે. અંતિમ વેગ 0, સ્ટોપિંગ ડિસ્ટન્સ કાર ઊભી રહી જાય એટલે પ્રવેગ કેટલો છે? -a. તો સૂત્ર કયું આપણે વાપર્યું છે? 2ax = 2ax બરાબર વિદ્યાર્થી મિત્રો શું સૂત્ર આપ્યું છે? જુઓ v² - v0². રેડી? તો એમાં આગળ શું કીધું છે? જુઓ a ની v ની અને v0 ની કિંમત મૂકી અને x બરાબર dx મૂકી દીધું. તો ds ને કરતા બનાવ્યો આ છેદમાં આવી ગયું તો પ્લસ માઈનસ પ્લસ તો મળી ગયું સ્ટોપિંગ ડિસ્ટન્સ. અધો દિશા માટે વિદ્યાર્થી મિત્રો આટલું આપને ખબર છે. શરૂઆતનો વેગ કેટલો હોય? 0. ગુરુત્વ પ્રયોગની દિશામાં એટલે પ્લસ લીધું. x બરાબર d બરાબર x લીધું છે અંતર 0.21 મીટર. આ સૂત્ર ઉપરથી આપણે t મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો આ તો ઉદાહરણ 6, 7 અને 8 કમ્પ્લીટ લેક્ચરની તૈયારી કરી નાખો. નવા લેક્ચરમાં આગળના ઉદાહરણ સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.